શિક્ષિકાની ધુલાઈ કેમ થઈ? આ સવાલ કેમ થઈ રહ્યો છે? વિચારો એક એવી શિક્ષિકા જે ક્લાસમાં બાળકોને બેસાડીને મોબાઈલ વાપરવામાં પડી હોય, વિદ્યાર્થીઓને મારતી હોય, પોતાની ભણતર અને ઘડતર આપવાની જવાબદારી ન નિભાવી વિદ્યાર્થીઓ પર ટોર્ચર કરતી હોય, એવી શિક્ષિકાનો તો ક્લાસ લેવો જ પડે ને. આવું અમે નથી કહેતા, પણ એ વિદ્યાર્થીઓના વાલીઓ કહે છે, જેમનો આક્ષેપ છે કે આ શિક્ષિકા તેમના બાળકોને વાક વિના મારે છે, દાદાગીરી કરે છે, અને પછી એવો ક્લાસ તેમણે લઈ લીધો શિક્ષિકાનો કે જોનાર સૌ કોઈ સ્તબ્ધ થઈ જાય. આવું જણાવી સમગ્ર મામલો. શિક્ષિકાની થઈ ગઈ ધુલાઈ. વિદ્યાર્થીઓની માતા શિક્ષિકા સામે બની રણચંડી. વિદ્યાર્થીઓને વિના વાંકે મારવાનો આક્ષેપ. ઘટના છે ઉના તાલુકાની કાળાપણ પ્રાથમિક શાળાની, જ્યાં ગ્રામજનો અને મહિલા સરપંચે શિક્ષિકાને ચાલુ શાળાના સત્રમાં માર માર્યો હતો. શિક્ષિકાને માર મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. જોવો દ્રશ્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેવી રીતે શિક્ષિકાના હાથમાં ફોન હતો, તે રેકોર્ડ કરી રહી હતી વાતચીત, અને એ સમયે એક મહિલા આવે છે, તેની પાસેથી ફોન નીચે કરાવે છે અને તેના પર આક્રમણ કરે છે. ત્યાં અન્ય મહિલાઓ પણ જોડાય છે. ધીરે ધીરે કરીને વિદ્યાર્થીઓ પણ આજુબાજુ ટોળું વળીને ઉભા રહી જાય છે. શિક્ષિકા માંડ થોડીક દૂર જઈને પોતાને બચાવવા જાય છે, પાછળ બેન્ચ પાસે જાય છે, ત્યાં મહિલાઓ તેની પાછળ જાય છે અને જોત જોતામાં તો શિક્ષિકા પર ખૂબ આક્રમક થઈ જાય છે. તેની ચપ્પલ લઈને તેનાથી તેને મારવાનો પ્રયાસ કરે છે અને તેના વાળ પણ ખેંચે છે. શિક્ષિકા પર કયા કારણથી મહિલાઓ આટલી આક્રમક થઈ, એ સવાલ થાય. આ સવાલનો જવાબ આ વિડીયોમાં છે, સાંભળો. છોકરા અવાજ કરતા હતા ને હે તે રમાબેને બધીને ચપ્પલે માર્યા હતા. કેટલા છોકરાઓને માર્યા હતા? આખા રૂમના છોકરાને માર્યા હતા. છોકરીઓને નથી મારી, છોકરાને માર્યા. બીજા કોઈને મારે છે ખરા? હા, બધા ક્લાસના છોકરાને મારે છે. ફરિયાદ એવી ઉઠી છે કે આ શિક્ષિકા ઘણા વર્ષોથી આ જ શાળામાં અભ્યાસ કરાવે છે અને વિદ્યાર્થીઓને નાપાસ કરવાની ધમકી પણ આપે છે. પણ સામે શિક્ષિકા તો પોતાનો બચાવ કરતા અલગ જ વાત કહી રહી છે. ને અમે વારંવાર અહીં ફરિયાદ લઈને આવીએ છીએ. રમાબેનનું દરરોજને માટે કોઈને કોઈ પ્રશ્ન રજૂ બાંધવા સિવાય બીજો કોઈ ધંધો જ નથી. ગમે એમ કરીને બાળકો સાથે ગમે એમ બાળકોને જબરદસ્તી કરે કે તમે આમ નહીં કરો તો તમને હું નપાસ કરા, ને બાળકોને નહીં એવા કામ કરાવે છે. ને કાલે એવો બનાવેલું કે શિક્ષક ને વિદ્યાર્થી બે ઓફિસમાં હતા, તો એને કોઈ બાળકીને કેવરાવીને દરવાજો દેવરાવી દીધો. તો એના વાલી મારે ઘરે ફરિયાદ લઈને આવ્યા. તો અમારે તો સર કેવું કે નહીં, છેલ્લા 6 મહિનાથી જે જગ્યાઓની થોડીક પેલી રહેતી, તો સામાજિક વિજ્ઞાનની જગ્યા ખાલી કરાવવા માટે સરપંચ શ્રી અવારનવાર, જે સરપંચના પ્રતિનિધિ છે, એ મને અહીંથી સ્કૂલ ખાલી કરીને જતું રહેવા માટે કહે છે. વારંવાર એકને અરજી મેં 2-3 ટીપીઓ સાહેબને મોકલેલી છે અને એક બેન છે ને ઓપી થઈ રહ્યા છે. એ મને કનકગઢ કરે સનોબરબેન દલ, હિન્દુ મુસ્લિમ કાસ્ટિંગની ધમકી આપે છે વારંવાર. અને ભૂમિકાબેન દલ છે, એ પોતાની જગ્યા સેફ કરવા માટે 6 મહિના પૂરતી રમાબેનને ખસેડવા માટે વારંવાર એમના 2-3 સ્ટુડન્ટ છે એમને તૈયાર કરે છે. અને મારા વિરુદ્ધ એમના વાલીઓને બોલાવે ને કે રમાબેને ભણાવ્યું નથી, રમાબેને આમ નથી કર્યું, રમાબેને પૂરી દીધી છે, એવું બધું બોલે છે. પણ જો હું પેપર બતાવાય તૈયાર છું. એ 2 છોકરીઓ એટલી હોશિયાર છે કે એને 75 જેટલા ગુણ છે. આજે મેં ક્યારેય સાહેબ બાળકો પ્રત્યે આવું વલણ કેળવ્યું નથી. લો બોલો. વાલીઓ આ શિક્ષિકા પર પોતાના બાળકો સાથે ગેરવર્તણૂકનો આરોપ લગાવે છે, તો શિક્ષિકા તો એમ કહે છે કે મારી સાથે પોલિટિક્સ થઈ રહ્યું છે, મારી બદલી કરાવવા આ બધા નાટકો થઈ રહ્યા છે. હવે તમને વધુ એક સીસીટીવી ફૂટેજ બતાવવા છે, જોઈ લો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે આ શિક્ષિકાનું ધ્યાન માત્ર તેના મોબાઈલમાં છે. વિદ્યાર્થીઓને તે ભણાવી નથી રહી, માત્ર ફોનનો ઉપયોગ કરી રહી છે, જે ફોનને સામાન્ય રીતે ક્લાસમાં લઈ જવા પર શાળાએ પ્રતિબંધ મૂક્યો હોય છે. પણ ભાઈ, સરકારીમાં તો સરકારી જ હોય ને બધું. તો મંત્રીજીના કાર્યક્રમમાં વ્યસ્ત તાલુકા શિક્ષણ અધિકારીએ હવે આખરે આ મુદ્દે કાર્યવાહીની વાત કરી છે. પણ સાથે એમ પણ જણાવ્યું કે આ શિક્ષિકા પાસેથી આચાર્યનું પદ ગયા પછી બધા ડખા ચાલુ થયા છે. 2 દિવસ હું માનનીય મિનિસ્ટર સાહેબના કાર્યક્રમમાં અને કલેક્ટર સાહેબના કાર્યક્રમમાં હતો, એટલે આજે મેં જોઈ છે, બરાબર. ને આજે મેં મારા ખેડૂત નિરીક્ષક, મારા બીઆરસી અને મારા સીઆરસી ત્રણેયની કમિટીને ત્યાં મોકલેલી છે અને એ લોકોનો રિપોર્ટ હમણાં સબમિટ થાય એટલે હું માનનીય ડીપીઓ સાહેબને રિપોર્ટ કરું છું.
હવે આમાં કોણ સાચું ને કોણ ખોટું? મુદ્દો એ જ છે કે વિદ્યાર્થીઓને હેરાનગતિ થઈ રહી છે. જે યોગ્ય શિક્ષણ તેમને મળવું જોઈએ તે સત્તાની લાલચે અકળાયેલી શિક્ષિકા નથી આપી રહી ને ઉપરથી મારી રહી છે. આ મુદ્દે હવે કેવી કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.